આજે હું તમને એક એવી ઇલેક્ટ્રિક કાર બતાવવાનો છું જેને જોઈને લોકો કાર ઓછી અને રમકડું વધારે સમજશે. આના આલ્ટો છે, ના નેનો છે, ના MG કોમેટ છે. આ છે વુલિંગ E10 મિની ઇલેક્ટ્રિક કાર્ગો વેન, જેને મોડિફાઈ કરીને બનાવવામાં આવી છે દુનિયાની સૌથી નાની માઇક્રો કાર. અને સૌથી મજાની વાત એ છે કે આમાં સ્ટીયરિંગ વ્હીલ નથી. હા, તમે સાચું સાંભળ્યું, આમાં સ્ટીયરિંગની જગ્યાએ લગાવેલ છે વિમાન જેવી કંટ્રોલ સ્ટિક. પહેલીવાર આ ગાડી જોઈ તો એવું લાગ્યું કે કોઈએ કારને 50% ઝૂમ આઉટ કરી દીધી હોય. ગાડી એટલી પાતળી છે કે બાજુથી જુઓ તો લાગે જેમ કોઈ ફ્રિજ રોડ પર ચાલી રહ્યો હોય. આનું આખું વ્હીલ ટ્રેક માત્ર 900 mm જેટલું છે. મતલબ 2 મોટરસાયકલ ઊભી રાખો તો પણ આ એમની વચ્ચેથી નીકળી જાય. અને લંબાઈ લગભગ 1.2 મીટર આસપાસ. આટલું નાનું કે તમારી સોસાયટીમાં જો મોટો સોફા હોય તો શક્ય છે કે એ આ કરતા લાંબો હશે. હવે અસલી મજા ત્યારે આવે છે જ્યારે આનું દરવાજો ખુલે છે. અંદર બેસવાની જગ્યા એવી છે જેમ તમે કારમાં નહીં પણ લિફ્ટમાં ખુરશી મૂકી હોય. ઘૂંટણ છાતી સાથે અથડાઈ રહ્યા છે, માથું છત સાથે વાત કરી રહ્યું છે, અને બાજુમાં તો જગ્યા જ નથી. એક ઇમેજમાં તો એક માણસ પૂરી રીતે અંદર સિમટાઈને બેઠો છે, હાથ ફેલાવીને એવો કહી રહ્યો હોય કે ભાઈ હવે શું કરું. આ ગાડીમાં સૌથી પાગલ વસ્તુ છે આનું ઓટોમેટિક એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ. જ્યારે તમે પાર્ક કરો તો આખી બોડી થોડી બાજુ ખસે છે તાકી તમે બહાર નીકળી શકો. મતલબ ગાડી પોતે કહે છે કે ભાઈ ઉતરી જા, અંદર દમ ઘૂંટાય છે. આઈડિયા બહુ એડવાન્સ છે પણ સ્પીડ એટલી ધીમી છે કે લાગે વિન્ડોઝ XP ચાલુ થઈ રહ્યું હોય. હવે વાત કરીએ એ વસ્તુની જે આ ગાડીને ગેમ બનાવી દે છે. આમાં સ્ટીયરિંગ વ્હીલ હટાવી દીધું છે અને એની જગ્યાએ લગાવેલી છે એરપ્લેન જેવી કંટ્રોલ સ્ટિક. સ્ટિકને ડાબે ફેરવો, ગાડી ડાબે જશે. સ્ટિકને જમણે ફેરવો, ગાડી જમણે જશે. આગળ ધકેલો, એક્સેલરેટર. પાછળ ખેંચો, બ્રેક કે રિવર. મતલબ આખું કંટ્રોલ એક જ આંગળીમાં. તમે આને રિયલ લાઈફ રિમોટ કંટ્રોલ કાર પણ કહી શકો. અને સાચું કહું તો મેં જીવનમાં સેંકડો ગાડીઓ જોઈ છે પણ આ મારી આજ સુધીની સૌથી અજીબ, સૌથી ફની અને સૌથી યાદગાર ગાડી હતી.